બુલેટિન સાથે હું મનોજ। છેલ્લા કલાકમાં જોરદાર ખરીદીને કારણે વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે। સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય સુધારા સાથે બંધ આવ્યા। નિફ્ટી ફરી એકવાર 18,300ના લેવલને પાર પહોંચી ગયો। બ્રોડર માર્કેટની વાત કરીએ તો બીએસસીનું મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ વધ્યા મથાળે બંધ રહ્યા। તો મિડ કેપમાં 0.36% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.27%નો વધારો નોંધાયો। આ સાથે જ શેર બજારોમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે 1.3 લાખ કરોડનો વધારો થયો છે। તો કારોબારમાં સૌથી વધુ ઉછાળો ટેલિકોમ, રિયલ્ટી અને એફએમસીજીના શેરોમાં જોવા મળ્યો છે। બીજી તરફ મેટલ શેરોમાં ઘટાડાનું વાતાવરણ હતું। તો કારોબારના અંતે સેન્સેક્સ 0.16% અને નિફ્ટી 0.20% વધ્યો। વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ આજે 98.84ના ઉછાળા સાથે 61,872.62 બંધ રહ્યો। જ્યારે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી પણ આજે 35.80ના ઉછાળા સાથે 18,321.20 બંધ રહ્યો છે। વાત કરીએ હીરો શેર્સની તો સૌપ્રથમ બજાજ ઓટો તો બજાજ ઓટોના શેર છે તે આજે 126.40 રૂપિયાના વધારા સાથે 4,644 બંધ રહ્યા છે। જ્યારે વાત કરીએ ભારતીય એરટેલ તો ભારતીય એરટેલના શેર છે તે પણ આજે 21.30 રૂપિયાના વધારા સાથે 822.70 રૂપિયાએ બંધ રહ્યા છે। વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ તો અદાણી એન્ટરપ્રાઇઝના શેર છે તે પણ 61.85 રૂપિયાના વધારા સાથે 2,537.45 બંધ રહ્યા છે। વાત કરીએ આઈટીસી તો આઈટીસીના શેર્સ પણ 7.65 રૂપિયાના વધારા સાથે 441.15 બંધ રહ્યા છે। આગળ વાત કરીએ જીરો શેર્સની તો સૌપ્રથમ વિપ્રો તો વિપ્રોના શેર છે તે આજે 5.60 રૂપિયાના ઘટાડા સાથે 394.10 બંધ રહ્યા। ત્યારે વાત કરીએ ટાટા મોટર્સ તો ટાટા મોટર્સના શેર છે તે આજે 5.35ના ઘટાડા સાથે 514.85 રૂપિયાએ બંધ રહ્યા છે। વાત કરીએ યુપીએલ તો યુપીએલના શેર છે તે 6.45 રૂપિયાના ઘટાડા સાથે 675.80 બંધ રહ્યા। વાત કરીએ એચડીએફસી તો એચડીએફસીના શેર છે તે પણ આજે 24.35 રૂપિયાના ઘટાડા સાથે 2,647.40 રૂપિયાએ બંધ આવ્યા છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના કાઉન્સિલર જયદેવસિંહ ચુડાસમા। તો સૌપ્રથમ જયદેવસિંહ સ્વાગત છે। આગળ વાત કરીએ તો વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારોમાં અંતિમ કલાકોમાં જે વેચવાલી જોવાઈ તો જેના કારણે માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું। તો આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે શું કહેશો? બિલકુલ, આજે મે મહિનાની એફએનઓની સિરીઝનો અંતિમ દિવસ હતો અને તેની વચ્ચે ભારતીય શેરબજારમાં સારા એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને ખાસ કરીને જે ગ્લોબલ સંકેતો મળ્યા હતા તે પ્રમાણે ભારતીય શેરબજારની જે શરૂઆત છે તે નેગેટિવ થઈ હતી અને દિવસ દરમિયાન નેગેટિવ કારોબાર જોવા મળ્યો હતો। પણ બજાર બંધ થયાના છેલ્લા પોણો કલાક દરમિયાન ભારતીય શેરબજારમાં ખૂબ સારી રિકવરી પણ જોવા મળી અને બજાર જ્યારે બંધ થયું ત્યારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। ઓવરઓલ જોવા જઈએ તો મે મહિનાની શરૂઆતથી જ વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં ખરીદી કરી રહ્યા છે। 90% સમયમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં સતત ખરીદી જ કરી છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન સમગ્ર મે મહિનાની સિરીઝ દરમિયાન જોવા મળ્યું હતું। સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીની જો વાત કરવા જઈએ તો સમગ્ર મે મહિનાની સિરીઝ દરમિયાન તેમાં 2%નો વધારો જોવા મળ્યો છે અને સેક્ટર સ્પેસિફિક જો વાત કરવા જઈએ તો નિફ્ટીનો ઓટોમોબાઈલ ઇન્ડેક્સ અને રિયાલિટી ઇન્ડેક્સ છે તેમાં 5% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। વિદેશી રોકાણકારોની જો વાત કરવા જઈએ તો સમગ્ર મે મહિનાની સિરીઝ દરમિયાન લગભગ 24,500 કરોડ રૂપિયા ઉપરની ખરીદી ભારતીય શેરબજારમાં કરી છે। જે 2023ના કેલેન્ડર યરની વાત કરવા જઈએ તો એક જ સિરીઝમાં જો હાઈએસ્ટ ખરીદી કરી હોય તો મે મહિનાની સિરીઝ દરમિયાન કરી છે, જે ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય અને તેને લઈને કહીશ કે આજે ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જોવા મળ્યું હતું અને ઘણી બધી બ્લુ ચીપ કંપનીઓ તેના મલ્ટી યર હાઈ અથવા તો 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થઈ છે। જેમાં એફએમસીજી સેક્ટરની કંપનીઓની જો વાત કરવા જઈએ તો આઈટીસી, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર જેવી કંપનીઓના જે ભાવ છે તે 52 સપ્તાહના
ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યા છે. ઓટોમોબાઈલ સેક્ટરની જો વાત કરવા જઈએ તો તેમાં બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ આ કંપનીઓ પણ અત્યારે 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થઈ છે અને અન્ય પણ ઘણી બધી કંપનીઓ છે તે અત્યારે 52 સપ્તાહના ઉત્તમ સ્તર પર આવી ચૂકી છે. તો તેને લઈને કહીશ કે હાલમાં ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે. વૈશ્વિક સમાચારો ભલે થોડાક નેગેટિવ આવતા હોય પણ ભારતીય અર્થવ્યવસ્થા છે તે અને સ્થાનિક લેવલના જે આર્થિક આંકડાઓ છે તે ખૂબ જ સારી મજબૂતાઈ દર્શાવી રહ્યા છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને જેને લઈ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરની નજીક ટ્રેડ કરી રહ્યા છે. જી, કોલર રમેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ઇરિગેશન 32 રૂપિયાના ભાવના છે, તો રાખું કે વેચી નાખું અને સ્પીડમાં નવું રોકાણ કરી શકાય? આપણે બે કંપનીના સવાલ કર્યા, તેમાં હું જૈન ઇરિગેશનને સમજી શક્યો છું અને હું કહીશ કે આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જારી રાખવાની જ વાત કરીશ. આ કંપની ઉપર દેવાનું પુષ્કળ ભારણ હતું પણ કંપનીનું મેનેજમેન્ટ છે તેને રિસ્ટ્રક્ચર કરવામાં ધીરે ધીરે સફળ થઈ રહ્યું છે અને તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન જૈન ઇરિગેશનની બેલેન્સ શીટમાં અને સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં આવનારા 2.5-3 વર્ષ દરમિયાન જૈન ઇરિગેશનના શેરમાં સારી એવી મજબૂતાઈ જોવા મળશે. તો તેને લઈને કહીશ કે તમારી પાસે જૈન ઇરિગેશનમાં જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. જી, બીજું એ કે હાલના સમયે નવા રોકાણકારો છે તેમને રોકાણ કરવું હોય તો હાલ કયા સેક્ટરને પ્રાધાન્ય આપવું જોઈએ? બિલકુલ, કરંટ ચેલેન્જિંગ ભર્યા સમયમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને ખાસ કરીને ઇન ટર્મ્સ ઓફ જીડીપીની જો વાત કરવા જઈએ તો દુનિયાના જે ટોપ 30 રાષ્ટ્રો છે તેમાં સૌથી સારો જીડીપીનો દેખાવ ભારતીય અર્થવ્યવસ્થા કરી રહી છે. ત્યારબાદ અન્ય સ્થાનિક આંકડાઓની પણ જો વાત કરવા જઈએ તો જીએસટી કલેક્શનના જે આંકડા છે તે તેના સર્વોચ્ચ શિખર પર આવી ચૂક્યા છે. ઓટો સેલ્સના આંકડા છે તે પણ ખૂબ સારી મજબૂતાઈ દર્શાવી રહ્યા છે. ત્યારબાદ એડવાન્સ ટેક્સના આંકડા છે તે પણ ખૂબ સારા આવી રહ્યા છે અને હાલમાં કરંટ ચેલેન્જિંગ ભર્યા સમયમાં પણ ભારતની જે દિગ્ગજ કંપનીઓ છે તેના ત્રિમાસિક ગાળાના જે પરિણામ છે તે પણ સુખદ આશ્ચર્ય આપનાર આવી રહ્યા છે. તો તેને લઈને કહીશ કે આવનારા 4-5 વર્ષ, એક દશકાની જો વાત કરવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં ચોક્કસપણે જોવા મળશે. તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોકમાં રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ અને જે નવા રોકાણકારો શેરબજારમાં પ્રવેશ કરવા માંગતા હોય તો તેમને ક્વોલિટી કંપનીઓમાં ધીરે ધીરે રોકાણ પણ કરવું જોઈએ અને જે રોકાણકાર મિત્રોને ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં ન આવતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ. જી, બીજું એ કે જો હાલના તબક્કે મ્યુચ્યુઅલ ફંડમાં મિડ કેપ સેક્શનમાં એસઆઈપી કરવી હોય તો તમે કયા બે શેર છે જે સજેસ્ટ કરશો? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો છેલ્લા એક દશકા દરમિયાન ખૂબ સારા મિડકેપ ફંડોએ ખૂબ સારો દેખાવ કર્યો છે અને કોઈ માત્ર બે ફંડને વાત કરવી તે વ્યવહારિક બાબત નથી પણ જે ફંડ હાઉસનું મેનેજમેન્ટ ખૂબ જ ટ્રાન્સપરન્ટ હોય અને તેની ટ્રેક હિસ્ટ્રી જોવા જઈએ અને તે પણ સારી હોય તો રોકાણકારોએ તેવા મિડકેપ ફંડને આઈડેન્ટિફાઈ કરી અને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી વન ટાઈમ પણ રોકાણ કરવું જોઈએ અને જે રોકાણકારોને વન ટાઈમ રોકાણની અનુકૂળતા ન હોય તો તેમને નાની રકમ થકી દર મહિને એસઆઈપી થકી પણ રોકાણ કરવું જોઈએ. જી, અન્ય કોલર રાહુલભાઈ આપણી સાથે જોડાયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે બર્ગર કિંગ પડેલા છે ને મધરસન સુમી પડેલા છે. બર્ગર કિંગ જે અત્યારે આરબીએસઈ અને મધરસન સુમ. બિલકુલ, હાલમાં બર્ગર કિંગ અને મધરસન સુમી આ બંને કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. હજી આવનારા 3 થી 4 મહિના દરમિયાન આ બંને કંપનીઓમાં તાત્કાલિક કોઈ સકારાત્મક મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે પણ આવનારા 2 થી 2.5 વર્ષ 3 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં હાલના લેવલની જે પરિસ્થિતિ છે તેના કરતાં ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો તેને લઈને કહીશ કે આ બંને કંપનીઓમાં જે જૂનું રોકાણ છે તેને હાલ પૂરતું જાળવી રાખો. જી, અને કોલર અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં 50% જેવો નફો થાય છે અને આરસીએફ છે 55 ના લીધા છે, તો બંનેમાં નફો બુક કરું કે જાળવી રાખું? બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને આરસીએફ આ બંને સરકારી કંપનીઓમાં એક ખૂબ સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને હજી પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જો તમને ટૂંકા ગાળે નાણાંની જરૂરિયાત ન હોય
તો દરરોજે દરરોજ આ બંને કંપનીઓને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. આવનારા સમયમાં મતલબ હાલના જે પરિસ્થિતિ છે તેના કરતાં હજી પણ ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળશે. તો હાલમાં તમને નફો મળી રહ્યો છે, છતાં પણ અનુકૂળતા હોય તો આ બંને કંપનીઓમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી, કોલર જીતેન્દ્રભાઈ જોડાયા છે. જીતેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે અદાણી ગ્રુપની 9 કંપનીના શેર છે અને એમાં મોટાભાગના શેરમાં ફાયદો થાય છે. તો હું પ્રોફિટ બુક કરું કે પછી લોંગ ટર્મ જાળવી રાખું? બિલકુલ, આપણે એક જ ગ્રુપની કંપનીમાં તમામ રોકાણ કર્યું હોય તો તે વ્યાજબી વાત નથી. હું કહીશ કે હજી પણ હાલના લેવલથી આવનારા સમયમાં તમને ટૂંકાથી મધ્યમ ગાળે જ સારો નફો મળી શકે છે. છતાં પણ થોડુંક ડાયવર્સિફાઈડ રહેવું એ તમારા હિતમાં છે. તો હંમેશા જ્યારે તમે રોકાણ કરતા હોય ત્યારે ક્વોલિટી સાથે બાંધછોડ ન કરવી જોઈએ અને એક જ ગ્રુપની કંપનીઓમાં સંપૂર્ણ રોકાણ ન કરવું જોઈએ. તો તેને લઈને કહીશ કે અદાણી ગ્રુપના શેરોમાં તમને જો હાલના લેવલથી થોડોક નફો મળતો હોય તો 50% સુધી નફો બુક કરો અને ત્યારબાદ પછી રિમેનિંગ એમાઉન્ટ છે તેને થોડુંક 1.5 વર્ષ 1.5 વર્ષ સુધી જાળવી રાખશો તો હાલના લેવલથી ચોક્કસપણે સારી પરિસ્થિતિ જોવા મળશે. હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે એક જ ગ્રુપની કંપનીઓમાં વધુ પડતું રોકાણ ન રાખવું જોઈએ. જી, કોલર વસંતભાઈ જોડાયા છે. વસંતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર સાહેબ, ટીઆરએફ નું ભાવિ શું છે? ટીઆરએફ ટાટાની કંપની. આપણે ટીઆરએફ ની વાત કરી તો આ કંપનીની સ્ટોક પ્રાઇસથી છેલ્લા 4-6 મહિના દરમિયાન રોકાણકારો સતત નિરાશ થતા આવ્યા છે. પણ હું કહીશ કે આ કંપનીમાં આવનારા 2 થી 3 વર્ષ સુધી જો રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે ઉત્તર હાલના લેવલથી ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. નવું રોકાણ કરવું હોય તો ટીઆરએફ કરતાં અન્ય ઘણા બધા વિકલ્પો વધારે સારા લાગી રહ્યા છે. કોલર મેહુલભાઈ જોડાયા છે. મેહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા ભાઈ, પીસી જેલસ ને એમઆરપીએલ લઈ શકાય? મેહુલભાઈ, ફરીથી આપણે બે કંપનીની વાત કરી, પીસી જ્વેલર્સ અને એમઆરપીએલ. તો તમે જે કંપનીનું સિલેક્શન કર્યું છે તે ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે તમે એવી કંપનીમાં જ રોકાણ કરવા માટે પ્રેરાવજો કે જે કંપનીની પ્રાઇસ 100 રૂપિયાથી નીચે હોય. તો આ ટાઈપની જે માનસિકતા છે તે ભૂલ ભરેલી છે અને તેનાથી સદંતર દૂર રહેવું જોઈએ. હું કહીશ કે એમઆરપીએલ અને પીસી જ્વેલર્સમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખવું જોઈએ. નવું રોકાણ કરવું હોય તો એમઆરપીએલ અને પીસી જ્વેલર્સ કરતાં અન્ય ઘણા બધા વિકલ્પ મને વધારે સારા લાગી રહ્યા છે. તો કહીશ કે નવા રોકાણથી આ કંપનીમાં દૂર રહો. જૂનું રોકાણ હોય તો હાલના લેવલથી એક સારું મોમેન્ટમ જોવા મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. જી, અને કોલર દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જયદેવસિંહ સાહેબનો બહુ મોટો ફેન છું અને એની સલાહથી ઘણો ફાયદો બી થયો છે. મારે નવું 2 લાખનું રોકાણ કરવું છે તો સાહેબને વિનંતી કે 5 શેરના નામ આપે. બિલકુલ, હાલમાં લેવલથી તમારે નવું રોકાણ કરવું હોય અને તમે 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો ખૂબ સારા વિકલ્પ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. અને ફ્રન્ટલાઇન કંપનીઓમાં જો રોકાણ કરવું હોય તો ઘણી બધી બ્લુ ચીપ કંપનીઓ તેની ફેર વેલ્યુ ઉપર ઉપલબ્ધ છે. પણ હું કહીશ કે મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં જો રોકાણ કરવું હોય, તમારી પાસે અન્ય બ્લુ ચીપ કંપનીમાં રોકાણ હોય અને મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં જો ઓછું વેટેજ હોય તો હું કહીશ કે આઈટી સેક્ટરની કંપની એપટેક લિમિટેડ જે હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે અને છેલ્લા 3 ત્રિમાસિક ગાળાના આ કંપનીના જે પરિણામ આવ્યા છે તે ખૂબ જ સુખદ આશ્ચર્ય આપનારા આવ્યા છે. તો તમે એપટેક લિમિટેડ ઉપર પસંદગી ઉતારી શકો છો. ત્યારબાદ જે રીતે ટુરિઝમની એક્ટિવિટીઝ વધતી જાય છે અને ઘણી બધી હોટલ અને ટુરિઝમ સેક્ટરની કંપનીઓના જે પરિણામ આવ્યા તે પણ ખૂબ જ હકારાત્મક આવી રહ્યા છે. તો તેને લઈને કહીશ કે અન્ય એક કંપની કે જેનું નામ છે મહિન્દ્રા હોલિડે રિસોર્ટ કે જેને માર્કેટમાં MHRILના નામથી ઓળખવામાં આવે છે, તો તમે તેમાં પણ રોકાણ કરી શકો છો. જી, અને કોલર પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારી પાસે બેંક ઓફ ઇન્ડિયા 80 ભાવના અને બેંક ઓફ મહારાષ્ટ્ર 31 ભાવના પડ્યા છે. રાખી મૂકવા કે મૂકી દો? બિલકુલ, છેલ્લા 1.5 વર્ષ દરમિયાન જોવા જઈએ તો સરકારી બેંકોના જે શેર છે તેમાં નીચલા લેવલથી ખૂબ સારી વૃદ્ધિ થતી જોવા મળી છે. આપણે જે 2 બેંકના નામ લીધા તે બંને બેંકોમાં તે જ ટાઈપની સ્ટોરી છે. પણ હું કહીશ કે માત્ર જો સરકારી બેંકોમાં જ રોકાણ કરવું હોય અને જાળવી રાખવું હોય તો ફ્રન્ટલાઇન સરકારી બેંકો છે તે હાલના લેવલથી નવા રોકાણ માટે હજી પણ ખૂબ આકર્ષક લાગી રહી છે. અને તેના વિકલ્પ રૂપે હું કહીશ કે હાલના લેવલથી જો તમારો 3 થી 5 વર્ષ 7 વર્ષ માટે રોકાણનો દ્રષ્ટિકોણ હોય
તો તમે ફ્રન્ટલાઇન સરકારી બેંકો, જેમાં હું કહીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંક, આ 4 બેંકમાંથી તમે કોઈ પણ 2 કે 3 બેંકની પસંદગી કરી અને 3 થી 5 વર્ષ માટે રોકાણ કરશો તો તમને ચોક્કસપણે ખૂબ સારી મૂડીની સલામતી સાથે સારું વળતર પ્રાપ્ત થશે. આપની પાસે જે 2 સરકારી બેંકોના શેર છે તેમાંથી નીકળી આ બેંકોમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે અત્યારના જે ભાવ ચાલી રહ્યા છે એમાં સનફાર્મા અને સિપ્લા એમાં એન્ટ્રી કરી શકાય ખરી? એક સામાન્ય મોટું રોકાણ કરવાની ઈચ્છા છે તો 2 કે 3 વર્ષ માટે એન્ટ્રી લઈ શકાય ખરી અત્યારે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. કોરોના કાળ દરમિયાન જોવા જઈએ તો ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓમાં નીચલા લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને તે જે મજબૂતાઈ છે તે ઓક્ટોબર 2021 દરમિયાન ભારતીય શેરબજાર નવા સર્વોચ્ચ શિખર પર ગયા ત્યાં સુધી જળવી રહી હતી. પણ ઓક્ટોબર 2021 પછી જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે તેમાં પ્રોફિટ બુકિંગ થતું જોવા મળ્યું હતું અને હાલમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. તેની સાથે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જે કંપનીઓ છે તે અત્યારે બરાબર તાલ નથી મિલાવી રહી. પણ હું કહીશ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓમાં આવનારા 4 થી 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને ખાસ કરીને અત્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓમાં થોડું નિરાશાજનક પ્રદર્શન ચોક્કસપણે દેખાય છે, પણ તેનો મતલબ એ નથી કે આ કંપનીઓનું ભાવિ સારું નથી. હું કહીશ કે જે સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે તેમાં સન ફાર્મા, સિપ્લા, લ્યુપિન, ઓર્બિંદો ફાર્મા, ટોરન ફાર્મા, ઝાયડસ લાઈફ જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને જે રોકાણકાર મિત્રોનો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 4-5 વર્ષ સુધી આ કંપનીઓમાં જો રોકાણ કરશે તો ચોક્કસપણે ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અને મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓની જો વાત કરવા જઈએ તો તેમાં સનોફી ઇન્ડિયા અને એબોટ આ બંને કંપનીઓ પણ મધ્યમથી લાંબા ગાળા માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અન્ય કોલર રતિલાલભાઈ જોડાયા છે. રતિલાલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX 200 ના ભાવના છે તો એમાં શું કરવું? બિલકુલ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ કે જેને IEX ના નામથી ઓળખવામાં આવે છે, આજે ભારતીય શેરબજાર જ્યારે ચાલુ હતું તે દરમિયાન જ આ કંપનીનું ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામથી માર્કેટે થોડીક નિરાશા સાંપડી હતી અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન ચાલુ માર્કેટે જોવા મળ્યું હતું અને હાલમાં હું કહીશ કે હાલના ત્રિમાસિક ગાળાના પરિણામથી રોકાણકાર મિત્રોને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ કંપનીમાં હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં ખૂબ જ સારી પરિસ્થિતિ જોવા મળી શકે છે અને આવનારા 3-4 મહિના પછી IEXના શેરમાં એક પોઝિટિવ મોમેન્ટમ પણ જોવા મળશે. પણ દરરોજ IEXના શેરને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. તમે જો 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપશો તો ચોક્કસપણે IEXના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી, કોલર નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બાબા, દેવ્યાની ઇન્ટરનેશનલ ને મઝડોક લઈ શકાય? દેવ્યાની ઇન્ટરનેશનલ ને મઝડોક. બિલકુલ, દેવ્યાની ઇન્ટરનેશનલ અને મઝડોક આ બંને કંપનીમાં તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 3 વર્ષ ઉપર રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે આવનારા 3 થી 4 મહિના દરમિયાન તમે એક સાથે ખરીદી ન કરતા 3-4 ભાગમાં ખરીદી કરશો તો તમારી પડતર પણ નીચી આવશે અને ત્યારબાદ આવનારા 2.5-3 વર્ષ દરમિયાન તમને ચોક્કસ ખૂબ સારું વળતર પણ પ્રાપ્ત થશે. તો હું કહીશ કે ડિલિવરી બેઝ રોકાણ માટે ચોક્કસપણે આ બંને કંપનીમાં રોકાણ કરી શકાય. જી, બીજું એ કે હાલના સમયમાં બજારમાં અસર કરતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કારણો કયા કયા હોઈ શકે? બિલકુલ, હાલમાં ભારતીય શેરબજારને અસર કરનારા વિદેશી પરિબળોની વાત કરવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તેમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને ઘટાડો આવ્યા પછી પણ તેમાં સ્થિરતા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ સારા અને રાહતરૂપ સમાચાર ગણી શકાય. ત્યારબાદ જોવા જઈએ તો ડોલર સામે જે રૂપિયાની ચાલ છે તેમાં પણ થોડીક સ્થિરતા આવી છે, જે પણ એક હકારાત્મક બાબત ગણી શકાય. અને સ્થાનિક પરિબળોની જો વાત કરવા જઈએ તો આગામી 10મી જૂનની આસપાસ કેરાલાથી ચોમાસાની એક સારી શરૂઆત થાય તેવી IMDએ શક્યતા સેવી છે, જે પ્રમાણમાં ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય. અને ત્યારબાદ હાલમાં જે દિગ્ગજ કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા તે પ્રમાણમાં સુખદ આશ્ચર્ય આપનારા આવ્યા છે, જે પણ એક સારી બાબત ગણી શકાય. અને આગામી સમયમાં ચોમાસાની ચાલ જો સારી રહેશે તો આવનારા ક્વાર્ટર દરમિયાન પણ ઘણી બધી દિગ્ગજ કંપનીઓના જે પરિણામ છે તે હકારાત્મક આવી શકે તેમ છે. તો તેને લઈને કહીશ
કે જે સ્થાનિક લેવલના આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ સપોર્ટ કરતા છે, તો તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારોમાં જોવા મળી શકે છે. જી કોલર કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જયદેવસિંહ નમસ્કાર. મારી પાસે અમરરાજા બેટરી ને 500 છે કે એસબીઆઈ માં સ્વિચ કરાય? બિલકુલ. અમરરાજા બેટરી અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ આ બંને કંપનીઓમાં છેલ્લા 3-4 વર્ષ દરમિયાન રોકાણકારોને સતત નિરાશા સાંપડી છે અને જ્યારે આ કંપનીઓમાં મજબૂતાઈ જોવા મળે તો તે ટકાઉ સાબિત નથી થઈ અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ આગામી સમયમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં જે બદલાવ આવી રહ્યો છે તેનું છે. પણ આ બંને કંપનીઓ તેમાં આગામી 3 થી 4 મહિના દરમિયાન સારી એવી ક્લિયરિટી સાથે ખૂબ આગળ વધી રહી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આ બંને કંપનીઓની સ્ટોક પ્રાઇસમાં પણ જોવા મળશે. જો તમને ટૂંકા ગાળે કોઈ નાણાંની જરૂરિયાત ન હોય અને હજી પણ 3-4 મહિના જો આ બંને કંપનીઓના શેરમાં સકારાત્મક મુવમેન્ટ જોવા ન મળે અને તેનાથી નિરાશ ન થતા હોય તો હું કહીશ કે ફૂલ ઓફ કોન્ફિડન્સ આ બંને કંપનીઓમાં 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપો. અને અમરરાજા બેટરીની જો વાત કરવા જઈએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ કરતાં આ કંપનીના જે ત્રિમાસિક ગાળાના પરિણામ છે તે પણ સુખદ આશ્ચર્ય આપનાર આવી રહ્યા છે. છેલ્લા 3 ક્વાર્ટરના આ કંપનીના જે પરિણામ છે તે ખૂબ જ હકારાત્મક આવી રહ્યા છે અને આ કંપની આગામી 6 મહિના દરમિયાન ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કરવા જઈ રહી છે, તો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આ કંપનીની સ્ટોક પ્રાઇસમાં જોવા મળશે. તો આ કંપનીના અંડર પરફોર્મન્સને જોઈ અને નિરાશ ન થશો. હું કહીશ કે આ કંપનીમાં ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. આગામી સમયમાં અમરરાજા બેટરીના શેરમાં ખૂબ સારી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે અને ખૂબ ઝડપથી આ કંપની 900, 950 અથવા તો 4 આંકડાની બહાર નીકળે તેવા પ્રબળ સંકેતો છે. જી, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને જૂન મહિનાની એફએનઓની સિરીઝનો પ્રથમ દિવસ છે અને તેને લઈને કહીશ કે આવતીકાલે ભારતીય શેરબજાર છે તે ફ્લેટિશથી લઈ અને માઇનોર પોઝિટિવ રહે તેવા પ્રબળ સંકેતો છે અને ખૂબ સારા સ્ટોક સ્પેસિફિક એક્શન દિવસ દરમિયાન જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. અને હું કહીશ કે ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી 18,450, 18,500 સુધી જાય આવનારા સપ્તાહમાં તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જી, બીજું એ કે આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી, જયદેવસિંહ અમારી સાથે જોડાયા અને દર્શક